તો વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજ્યમાં 24 કલાકના વરસાદ અંગે વાત કરીએ કે 206 તાલુકામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। 24 કલાકની અંદર 206 તાલુકામાં મેઘમહેર, તો સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતના પલસાણામાં પણ સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને આ સાથે જ નવસારીના ખેરગામમાં પણ 24 કલાકની અંદર 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અનેક વિસ્તારો જળમગ્ન થયા છે, તો જૂનાગઢના વિસાવદરમાં પણ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, અનેક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું। સુરતના કામરેજની વાત કરીએ કે બારડોલીમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકામાં પણ 24 કલાકની અંદર 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો આ સાથે જ ડાંગના વઘઈમાં પણ 7.5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત જોવા મળ્યો છે। તાપીના વ્યારામાં પણ સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ચોવીસ કલાક વરસાદ અંગે વાત કરીએ કે સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરતના પલસાણામાં પણ સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આ સાથે જ અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। નવસારીના ખેરગામમાં પણ 24 કલાકની અંદર 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો જૂનાગઢના વિસાવદરમાં પણ 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં વરસાદ અંગે વાત કરીએ કે સુરતમાં સૌથી વધુ વરસાદ અને આ સાથે જ કામરેજ, બારડોલીમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકામાં 24 કલાકની અંદર 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ડાંગના વઘઈમાં પણ 7.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો આ સાથે જ તાપીના વ્યારામાં પણ સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આ સાથે જ હજુ પણ હવામાન વિભાગની આગાહી છે વરસાદની। તો નવસારીના વાસ્તાની વાત કરીએ કે 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સુરતના માંગરોળમાં પણ સરેરાશ 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જામનગરના જોડિયામાં પણ 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કચ્છના માંડવીમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહીના અનુસાર અનેક વિસ્તારો જળમગ્ન પણ થયા છે, અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત છે। સુરતના મહુવામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અન્ય 191 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે।